મિત્રો આજે મટર પનીર કઈ રીતે બને તે જોવાની રીત જોઈશું। સૌથી પહેલાં 200 ગ્રામ પનીરમાં 150 ગ્રામ મટર, 2 ટામેટાના પીસ, પ્યાજ, હરી મિર્ચ, ધનિયા, શિમલા મિર્ચ, આદુ લસણ પેસ્ટ આ બધું ફ્રાય કરી લેવાનું। ગ્રેવી બનાવવા માટે 2 ચમચ તેલ, પછી પ્યાજ, પછી ટામેટા, शिमला मिर्च, हरी मिर्च તેને થોડી વાર ફ્રાય થવા દેવાનું। પછી ધનિયા, આને ફ્રાય થવા દેવાનું। આ બધું વ્યવસ્થિત થઈ જાય પછી એના અંદર આદુ લસણની પેસ્ટ નાખવાની। ટામેટા, ડુંગળી, મરચાં એકદમ સોફ્ટ થઈ જાય પછી એમાં મીઠું ઉમેરવાનું। આ કમ્પ્લીટ થઈ જાય પછી એને એક ડીશમાં કાઢી લેવાનું છે। આ રીતે બધું સોફ્ટ તૈયાર થઈ જાય પછી એને એક ડીશમાં કાઢી અને મિક્સરમાં ગ્રાઇન્ડર કરી દેવાનું। આ કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી એને મિક્સરમાં લઈ અને ગ્રાઇન્ડર કરી દેવાનું। આ રીતે મિક્સરમાં લઈ લેવાનું અને આને ગ્રાઇન્ડર કરી દેવાનું। આ રીતે ગ્રેવી તૈયાર કરી દેવાની। ગ્રેવી તૈયાર થઈ જાય પછી એમાં જીરું નાખવાનું। પછી આમાં સારી રીતે આ ગ્રેવી નાખી દેવાની। આ ગ્રેવીમાં થોડું મરચું એડ કરવાનું, ગરમ મસાલો એડ કરવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું। મીઠું આપણે મસાલામાં એડ કર્યું હતું એટલે અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરવાનું। આ રીતે મિત્રો એને થોડું મિક્સ કરવા દેવાનું, સરખી રીતે મિક્સ કરવાનું। આ ગ્રેવી સરસ દેખાય છે એના ઉપર થોડા શિમલા મિર્ચ નાખી દેવાના। હવે મટર નાખી દેવાના, થોડા કાજુ એડ કરવાના, ધનિયા નાખી દેવાના। આ રીતે મિક્સ થાય ત્યાં સુધી 4 થી 5 મિનિટ આને ગેસ પર ચડવા દેવાનું। આ ગ્રેવી કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી તમે આમાં પનીર નાખી શકો છો। પનીરને તમે ફ્રાય પણ કરી શકો છો, અમે અહીંયા ફ્રાય નથી કર્યું, એમને ડાયરેક્ટ નાખવાના છીએ। તે ગ્રેવી આ રીતે કમ્પ્લીટ થવા દેવાનું। આ રીતે કમ્પ્લીટ ગ્રેવી થઈ જાય એટલે એમાં પનીર એડ કરવાનું। આ પનીર અમે ફ્રાય નથી કર્યું, ડાયરેક્ટ જ નાખીએ છીએ, તમે અલગથી ફ્રાય કરીને પણ નાખી શકો છો। આમાં તમે થોડું દહીં પણ ઉમેરી શકો છો। આ રીતે કમ્પ્લીટ એડ કરીને 5 થી 7 મિનિટ સુધી આને થવા દેવાનું। ફાઇનલી 5 મિનિટ થઈ ગયું, આપણું પનીરનું શાક તૈયાર થઈ ગયું છે। એમાં તમે ઉપર
ધનિયા એડ કરી ઉપર થોડુંક પનીર છીણીને નાખી દો. આ રીતે પનીરને છીણીને ઉપર નાખી શકો છો. આપણું શાક કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, ખાવા માટે તૈયાર. જોઈ શકો છો મિત્રો કેટલું ટેસ્ટફુલ બન્યું છે.